નમસ્કાર. સુરેન્દ્રનગર, ત્યાંના ખેડૂતો અને ત્યાંના નેતાઓ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને તેનું કારણ છે રાજુ કરપડા. એ જ રાજુ કરપડા એટલે કે કિસાન નેતા અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂકેલા રાજકીય વ્યક્તિ, જેના રાજીનામું આપ્યા બાદ સૌથી ત્યારથી ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓ જે છે તે ક્યાં જશે. પોતાની યુવાનીમાં કરેલી ખેતીની મહેનત એટલે કે ખેડૂતોને જેમણે સંગઠિત કર્યા, તેમનીઓ માટે લડ્યા, હવે તેનો જે પાક લહેરાઈ રહ્યો છે તે કઈ પાર્ટીને મળશે? ત્રણેય પાર્ટીઓની નજર છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ. આ ત્રણેય જે છે તે રાજુ કરપડાને પોતાની સાથે સામેલ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીમાં તો હવે તે નહીં જ રહે, એટલે તેઓ અત્યારે જે છે તે નજર બનાવીને બેઠા છે કે તેઓ કઈ જગ્યાએ જઈ રહ્યા છે અને ત્યારબાદ તેમની પર કઈ રીતે અટેક કરવા. તો સામે કોંગ્રેસ અને ભાજપ જે છે તે બંને પોતાના પક્ષમાં લાવવા માટે અત્યારે પૂરતા પ્રયત્નો કરી રહી છે. અને તેવા સમયે રાજુ કરપડા, જેમણે 11 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું ત્યારથી કે આજે 19 ફેબ્રુઆરી છે, ત્યાર સુધીના સમયમાં રોજે રોજ બેઠકો કરી રહ્યા છે. રોજે રોજ જે ખેડૂતો છે તેમના સમર્થનમાં આવી રહ્યા છે, તેમને કહી રહ્યા છે કે અમે તમારી સાથે છે, અમે કોઈ પક્ષ સાથે નથી. અને તેવા સમયમાં ગઈકાલે વધુ એકવાર મહત્ત્વની બેઠક મળી હતી સુરેન્દ્રનગરના દિગસર ગામમાં. આપોઆપ જ આ બેઠક, જે રીતે રાજુ કરપડા જે છે તે વિડીયોમાં કહી રહ્યા છે કે થોડા સમયમાં જ આ પ્લાનિંગ થયું ને છતાં આટલી મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે તેમની બેઠકમાં આવ્યા, તે ખૂબ મહત્વની વાત હતી. 3 વાગે મને ખબર પડી કોઈ કે મેસેજ નાખ્યો છે મીટિંગની વાત. કોઈ આયોજન નહીં, કોઈ પ્લાન નહીં, તેમ છતાંય આવડી મોટી સંખ્યામાં હાજર છો ત્યારે આપ સૌનો હું હૃદયથી આભાર પહેલો તો વ્યક્ત કરું. જીવનમાં યુવાનીમાં પ્રવેશ થાય માણસનો, એ સમયે બધાય, કોઈને ફરવાનો શોખ હોય, કોઈને મોજશોખ કરવાનો શોખ હોય, કોઈ મૂછે તાવ દેવાના શોખ રાખે. યુવાનીની ઉંમર એવી હોય કે એ ઉંમરમાં આ બધા શોખો થાય. મને યુવાનીમાં પ્રવેશ કરતાની સાથે ખેડૂતો માટે લડવાનો શોખ થયો. એ શોખ દિવસે હવે જેવું રાજીનામું આપ્યું ત્યારે મૂડીના એ ફાર્મ હાઉસથી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ ગામમાં રોજે રોજ બેઠક મળી રહી છે. વચ્ચે પાલ આંબલિયા પણ તેમને મળવા આવ્યા હતા. તેવામાં ગઈકાલે વધુ એક દ્રશ્યો સામે આવ્યા, જેમાં દિગસર ગામે રાજુ કરપડા જે છે તે મિટિંગ કરી રહ્યા હતા. પણ આ મિટિંગ કરતાં વધારે મહત્ત્વની બાબત એ છે કે 23 ફેબ્રુઆરી, યાદ રાખજો આ તારીખ, 23 ફેબ્રુઆરી એક મહત્ત્વની બેઠક થવાની છે. સુરેન્દ્રનગરના જે ગામમાં ખૂબ મોટી કિસાનોની બેઠક થવાની છે, જેમાં રાજુ કરપડા જે છે તે ખૂબ મોટી જાહેરાત કરવાના છે. જી હા, આજના મહત્ત્વના સમાચાર તો એ જ છે કે ગઈકાલની બેઠક જે મળી તેની કરતાં વધારે મહત્ત્વની બેઠક એ છે કે 23મી ફેબ્રુઆરીએ ગઢડાદ ગામ છે ને ત્યાં સુરેન્દ્રનગરમાં જ આવેલું છે ને ત્યાં એક મોટી બેઠક મળવાની છે. રાતે છે આ બેઠક અને ત્યાં સુરેન્દ્રનગરના રાજુ કરપડા જે છે તે કઈ મોટી જાહેરાત કરે છે તેની ઉપર કિસાનની નજર રહેલી છે, ભાજપની નજર રહેલી છે, કોંગ્રેસની નજર રહેલી છે અને આમ આદમી પાર્ટીની નજર રહેલી છે. આજે હમણાં એક ક્લિપ સામે આવી છે રાજુ કરપડાની ગઈકાલની બેઠકમાંથી. ત્યારે તેઓ કહી રહ્યા હતા કે મને યુવાનીમાં જે છે તે કિસાનો માટે કામ કરવાનો શોખ જાગ્યો હતો. જ્યારે લોકોને મૂછે તાવ દેવાનો શોખ જાગે કે ભલભલા યુવાનીમાં જે શોખ જાગે, એમાં મને ખેડૂતો માટે કામ કરવાનો શોખ જાગ્યો હતો. ને ત્યારે આ ખેડૂતો માટે જ્યારે તેઓ કામ કરી ચૂક્યા છે ને હવે અત્યારે જે છે તે આપણે સૌને ખબર છે ખેડૂતોનું જે રીતે સમર્થન તેને મળી રહ્યું છે, આ પાક જે છે તે લહેરાઈ રહ્યો છે. તેમણે જે યુવાનીમાં મહેનત કરી હતી તેનો પાક લહેરાઈ રહ્યો છે ને હવે રાજુ કરપડાનો આ પાક જે તૈયાર છે તે કઈ પાર્ટીને મળે તે જોવાનું રહ્યું. ને આ માટે સૌથી મહત્ત્વની બેઠક જે મળવાની છે તે છે 23મી ફેબ્રુઆરીએ મળવાની બેઠક. તો આ જ મોટી જાહેરાત એમાં કરી શકે છે રાજુ કરપડા. મિત્રો, જણાવજો અમને કોમેન્ટ બોક્સમાં કે કઈ મોટી જાહેરાત 23મી ફેબ્રુઆરીએ રાજુ કરપડા આ બેઠકમાં કરી શકે છે તેની વિશે. આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂર જણાવજો. અમારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.